હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122 જગ્યાઓ માટેની વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેના માટે શું ક્વોલિફિકેશન જોઈશે અને શું એલિજિબિલિટી રહેશે, કઈ રીતે અપ્લાય કરવાનું, એના વિશે આપણે ડિટેલમાં જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે કેટેગરી વાઇઝ વેકેન્સી તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. ટોટલ વેકેન્સી 122 છે, જેમાંથી 66 જનરલ કેટેગરી, 3 SC, 12 ST, 29 SEBC અને 12 EWS. અને મિત્રો, વુમન્સ માટે અલગથી સીટ્સ રિઝર્વ છે, જેમાં 22 જનરલ, 1 SC, 4 ST, 10 SEBC અને 4 EWS. અને મિત્રો, 12 એક્સ સર્વિસમેન તથા ફિઝિકલી હેન્ડીકેપ માટે 7 સીટ્સ આપવામાં આવી છે. મિત્રો, હવે જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો એમાં એક ક્વોલિફિકેશનમાં ગ્રેજ્યુએશન ફ્રોમ રેકગ્નાઇઝડ યુનિવર્સિટીથી કમ્પ્લીટ હોવું જોઈએ અને 10th યા 12th સ્ટાન્ડર્ડ પાસ હોવું જોઈએ અને એમાં ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ હોવો જોઈએ. બીજું છે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપેલ બેઝિક કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. હવે જોઈએ એજ લિમિટ. તો મિત્રો, કેન્ડિડેટની એજ 18 વર્ષથી 35 વર્ષ સુધીની હોવી જોઈએ, એટલે કે 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. હવે અમુક કેટેગરીઝમાં રિલેક્સેશન આપવામાં આવ્યું છે, એ જોઈએ. હવે જે લોકો અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ યા બીજી કોઈ હાઈકોર્ટમાં કામ કરી રહ્યા છે તેમને 5 વર્ષ, SC, ST, SEBC અને EWS જે ગુજરાત ઓરિજિનના જ હોવું જોઈએ એમને 5 વર્ષ, વુમનને 5 વર્ષ, ડિફરન્ટલી એબલ્ડ પર્સનને 10 વર્ષ, એક્સ સર્વિસમેનને 3 વર્ષ જેટલું રિલેક્સેશન આપવામાં આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ સિલેબસ. આ એક્ઝામ જે છે એ 2 કેટેગરીમાં લેવામાં આવશે. એક એલિમિનેશન ટેસ્ટ જે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને 100 માર્ક્સનું હશે, અને બીજું મેઇન રિટન એક્ઝામિનેશન, એ પણ 100 માર્ક્સનું રહેશે. મિત્રો, એલિમિનેશન ટેસ્ટની લેંગ્વેજ ઓનલી ઇંગ્લિશ હશે, જેમાં 20 માર્ક્સના MCQ ગુજરાતીમાં આવશે, જે ગુજરાતી લેંગ્વેજ સબ્જેક્ટના હશે. દરેક MCQનો 1 માર્ક્સ છે અને ખોટા MCQનો 0.33 માર્ક્સ નેગેટિવ માર્કિંગમાં કપાશે. મિત્રો, આમાં પાસ થવા માટે 45%, જ્યારે બાકી બધી કેટેગરીઝવાળાને 50% લાવવાના રહેશે. મિત્રો, આ એલિમિનેશન ટેસ્ટમાં આવેલ માર્ક્સના બેઝ પર મેરિટ બનાવવામાં નહીં આવે. આ માત્ર ક્વોલિફિકેશન માટે જ હશે. પછી મિત્રો, પાર્ટ 2 જે છે મેઇન રિટન એક્ઝામિનેશન, એમાં એક જનરલ ઇંગ્લિશ 50 માર્ક્સનું અને બીજું જનરલ નોલેજ 50 માર્ક્સનું. મેરિટ લિસ્ટ જે છે એ ઓનલી મેઇન રિટન એક્ઝામિનેશન ઉપરથી જ બનાવવામાં આવશે અને સિલેક્શન લિસ્ટ જે છે એ હાઈકોર્ટની વેબસાઇટ અને HC ઓજસની વેબસાઇટ પર જોવા મળી જશે. મિત્રો, તમારે હાઈકોર્ટ દ્વારા જ્યારે બોલાવવામાં આવે ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની સાથે સાથે સેલ્ફ અટેસ્ટેડની કોપીનો એક સેટ જોડે લઈ જવાનો રહેશે, જેમાં એક ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે આપણે ભર્યું હશે એ, બીજું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ, ત્રીજું એજ્યુકેશન સર્ટિફિકેટ જેમ કે 10th છે, 12th છે એની માર્કશીટ્સ, પછી ફાઇનલ યર ગ્રેજ્યુએશનની માર્કશીટ છે એ, પછી બેઝિક કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ. હવે EWS સર્ટિફિકેટ જો હશે તો, ફિઝિકલી હેન્ડીકેપ સર્ટિફિકેટ જો હોય તો, અને જો સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોડાયેલ હોય તો ત્યાંથી NOC લેવાની રહેશે. પછી ગવર્મેન્ટ ગેજેટ. હવે જો નેમ યા સરનેમમાં કોઈ ચેન્જ હોય યા એમાં કંઈક મિસ્ટેક હોય તો તમારે ગવર્મેન્ટ ગેજેટ આપવાનું રહેશે. અને જો કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ ચાલતો હોય તો FIR, ચાર્જશીટ યા જજમેન્ટની કોપી આપવાની રહેશે. અને 10 આઈડેન્ટિટી પ્રૂફ. મિત્રો, તમે આ પોસ્ટની વેકેન્સીઝ માટે ઓનલાઈન હાઈકોર્ટ ઓજસ પરથી અપ્લાય કરી શકો છો. ત્યાં તમને કઈ રીતે અપ્લાય કરવાનું એની PDF પણ મળી જશે. મિત્રો, આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.